વંદે ગુજરાત। નમસ્કાર। આજરોજ નિયામક શ્રી સમિતિ સ્ટેટ નોડલ ઓફિસર આત્મા માન્ય શ્રી એસ કે જોશી સાહેબ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ માનનીય શ્રી એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બાયસેગના માધ્યમથી આયોજિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ માન્ય શ્રી એમ પટેલ સાહેબ, ડેપ્યુટી ડાયરેક્ટર આત્મા માન્ય શ્રી પીબી ખિસ્ત્રીયા સાહેબ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ શ્રીમતી મેઘા જોશી, જિલ્લા અને તાલુકા સ્થળો પર ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ, ખેડૂત મિત્રો, કૃષિ સખી સીઆરપી અને આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તમામ સ્ટાફ અને ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત માન્ય સીએમ પટેલ સાહેબ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને હું વિનંતી કરું છું કે અમારા દર્શકોને સંબોધન તથા માર્ગદર્શન કરશો જી। નમસ્કાર। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અધિકારી મિત્રો, પદાધિકારી મિત્રો, ખેડૂત મિત્રો અને અમારા જે પ્રાકૃતિક કૃષિ વિકાસ મિશન સાથે જોડાયેલા કૃષિ સખી અને કૃષિ સહાયક એવા સીઆરપી મિત્રો, આજનો આ કાર્યક્રમ આપણા માટે વિશેષ છે। આજે આપણે પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને ઘણી જરૂરિયાત છે। ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છે છે, તો એ સંજોગોમાં હવે લોકોને એની ભૂખ જાગી છે, તો આપણે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચી શકીએ, ખેડૂતોને કેવી રીતે સારી રીતે માર્ગદર્શન આપી શકીએ, પ્રાકૃતિક ખેતી શું છે એ સમજાવી શકીએ અને પ્રાકૃતિક ખેતી માટે એમને રોજબરોજ જે જરૂરિયાત હોય, જ્ઞાનની મુશ્કેલીઓ પડતી હોય તે સમજાવી શકીએ, તે માટે આપણી પાસે 3 ગામ દીઠ